જય ગૌ માતા, જય ધરતી માતા. આજે આપણે બગોદર ગામના મહેન્દ્રભાઈ ગોઢાણીયાની વાડી આવ્યા છે. તો એ ભાઈનું જે કંઈ એને બનાવે ને જે કંઈ કરે છે ને પોતે ખુદ શું કહેવાય વકીલ હા વકીલ છે. તો એને આપણે આજ માહિતી લઈએ કે પ્રાકૃતિક ખેતી શું કામ ને એનાથી ફાયદા શું છે. તો રાજુભાઈ આપણો પરિચય આપજો. મહેન્દ્રભાઈ, મારું નામ મહેન્દ્રભાઈ ગોઢાણીયા. હા, હું છેલ્લા 14 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. અને શરૂઆતમાં 1-2 વર્ષ સુધી રોગ જીવાત થોડો પાકમાં ઓછો ઉતારો એવું આવ્યું, પણ એ પછી બધાની હારે અને એક રીતના તો તમે ગણતરી કરવા જાવ તો આજુબાજુના ખેતરો કરતાં સારું ઉત્પાદન મળે. એની સામે તમારે રાસાયણિક ખાતર અને દવાના ખર્ચા બચી જાય છે અને પોતાના સ્વાસ્થ્ય માટે. અને બીજી વસ્તુ તો બધાથી મહત્ત્વની એક છે કે પહેલાં આપણે જમીનમાંથી પાકનું ઉત્પાદન કરીએ તો જમીનનું હેલ્થ જાળવવું પડે, એને બિનજરૂરી રાખો. એમાંથી જે કંઈ તમે સારો થાય તો એ ચારા માટે તમારા ઢોર પશુપાલન કરતા હોય તો તમારા ઢોરને બિનઝેરી ખાતર આપો, ખોરાક આપો. એને લીધે તમને બિનઝેરી બધી વસ્તુ મળશે. અને ઉત્પાદન જે આપણે ખાઈએ છીએ, મગફળી છે તો મગફળીનું આપણે તેલ ખાઈએ, સારી મગફળીની સિંગદાણા ખાઈએ તો એ પણ આપણને એક બિનઝેરી વસ્તુ મળે છે. એ મોટામાં મોટો ફાયદો છે. અને હું તો બધા ખેડૂત મિત્રોને કહું છું કે ધીમે ધીમે આજે નહીં તો કાલે આપણે પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી તરફ ફરજિયાત વળવું જ પડશે. ને ઝાઝું નહીં તો આજની તારીખમાં જ જાગે હગીએ તો ટેકનોલોજીના હાથમાં જે કંઈ લેન કંઈ કરીએ તો એ બધામાં આપણું ભવિષ્ય ને. તો એના માટે પોતાના કુટુંબ માટે ને પોતાનું ઘર બસાવવા માટે તો અત્યંત જરૂરી છે ને, આજથી જ ખૂબ જ જરૂરી છે. અને ટેકનોલોજી તો ક્યાં હતી, મને યાદ છે આજથી 35 વર્ષ પહેલાં એકદમ નેચરલી આપણે ખેતી કરતા હતા. 35 વર્ષમાં ટેકનોલોજીનો એટલો બધો ઉછાળો આવ્યો કે આપણે અલગ અલગ દવાઓ છેલ્લે અત્યારે નેદ માટે પણ દવા, વધવા માટે પણ દવા, એને પાછો વધ ઘટાડવા માટે પણ દવા, વધારે ઉત્પાદન, એ બધી દવા છે 35 વર્ષમાં આવી. અને આપણે એના પરિણામ જોઈ લીધા કે અતિશયજન્ય દવા પહેલેથી છેલ્લે સુધી વાપરી એના પાક નબળા છે. અને જે નથી વાપરતા, મારે આ જ ખેતરમાં 15 મણ વીઘે મેં જીરું ઉતારેલું છે. અત્યારે મગફળી છે તો આજુબાજુના જે રાસાયણિક દવાનો યુઝ કરે, ખાતરનો યુઝ કરે, એના કરતાં વધારે મારે આમાં ઉત્પાદન થશે જ. તો આ અત્યારે આપણે બાજુમાં છે એ ભાઈની છે તો આ રાસાયણિક વાળી છે. હા, એમાં રાસાયણિક ખાતર અને બીજી તો દવા ને થોડું ઘણું એવું વપરાય છે અને આમાં નથી વપરાતું. તો આનો તમે અહીંયા જ સીધો ફરક જોઈ શકો. આ છે મહેન્દ્રભાઈને ભાઈને. એ પણ હવે આમ છે તો ખરી જ મેળવામાં પ્રાકૃતિક ઉપર એને છે જ ફોકસ, પણ આ વર્ષથી બંધ કરેલું છે. રાસાયણિક ખાતર આ વર્ષથી બંધ કર્યું છે. એ ખેતર પણ 1 વર્ષની અંદર આની હારોહાર આવી જાય. તો આ તફાવત છે મિત્રો, તો તમે જોઈ શકો છો. 1 વર્ષ સુધી તફાવત જણાશે. આખી સ્યારે બાજુ સ્યારે હેઠ આમ એક જ હરખી. મહેન્દ્રભાઈ ખુદ પોતે બળદથી જ હાથી હલાવે છે કે 250 રૂપિયા વીઘાને લેતા હોય તો 300 રૂપિયા પણ બળદથી જ હાંકવાનું છે. તો તમે કેટલી ગાયો રાખી અરણે? યાર મારી પાસે 4 ગાયો છે. સારું, હાલો. જય ગૌ માતા. જય ગૌ માતા.